નમસ્કાર મિત્રો, તો હવે જે અમે પાટણ જઈ રહ્યા છીએ અને અત્યારે ફાટક બંધ છે એટલે ફાટક ખુલવાની રાહ જોઈ રહ્યા છીએ. મિત્રો હવે ફાટક ખુલી ગયો છે અને અમે નીકળીએ છીએ. આગળ જઈને બધા ખેતર આવશે, હું તમને બધા શોર્ટ બતાવીશ. હમણાંથી પપ્પા બહુ બિઝી હતા એટલે વ્લોગ નહોતા આવતા, પણ હવે જેમ આગળ વધતા અમે કોશિશ કરશું, ટ્રાય કરશું કે રેગ્યુલર વ્લોગ આવે એવું કરશું. આજે બધા આવ્યા ને ખાખરાના ઝાડ અમુક તો આવ્યા વચ્ચે, પેલા પતરાળા બનતા હતા કાકાના તારાપુર જમવા માટે કામમાં આવતા. વચ્ચે વાડા આવીને એમાં હતા. મિત્રો એકવાર પપ્પાનું જે બચપન જ્યાં ગુજર્યું છે ત્યાં હું તમને એકવાર લઈ જઈને બ્લોગ તો બનાવો જ છે. શું નામ? સ્ટાફ કોલોની ગૌશાળા એકવાર મસ્ત બ્લોગ બનાવો છે. તો મહેસાણા આગળ અમે આવી ગયા છીએ અને અહીંયા મસ્ત રાયડાનું ખેતર ને બધું દેખાય છે. આ આવ્યું આગળ નહીં પપ્પા? તમને લોકોને કયું ગીત યાદ આવ્યું? આ રાયડો જોઈને, આવું ખેતર જોઈને પેલું એક જ ગીત યાદ આવે. ગાજો તમે. तुझे देखा तो ये जाना सनम प्यार होता है दीवाना सनम अब यहाँ से कहाँ जाए हम तेरी बाहों में मर जाए हम. ચલો મિત્રો, હવે અહીંયાથી લણવા ગામ આવી ગયું છે. લણવા બાજુ વળીને પાટણ જવાનો રસ્તો આવે છે. સંખારી વચ્ચે, ત્યાં વચ્ચે અમારું ગામ આવે છે સંખારી ગામ આવશે. આજકાલ બહુ ટ્રાફિક થઈ ગયો છે. અહીંયા પેલી જવાહર નવોદય આવશે નહીં? આગળ આવશે નવોદય સ્કૂલ. આ રસ્તે વળ્યા પછી જ આમ બધું પોતાનું લાગે ને એવું થાય નહીં? પોતાના વિસ્તારમાં આવ્યા હોય, બધું પોતાનું લાગે મહેસાણા છોડ્યા પછી. મિત્રો બહુ સરસ રસ્તો આવ્યો છે અને મને પપ્પાને મજા પડી ગઈ છે નહીં? સંખારી અમારું આ જ રસ્તે આવે અને મસ્ત આજુબાજુ ખેતર ને ગીતો વાગે છે. પપ્પાને મજા આવી ગઈ ગાડી ચલાવવાની. પાછો રાયડો આવ્યો. રાયડો કહેવાય જવાહર નવોદય. હા, આ રહી છૂટી લાગે છે હાલ. બાળકો છૂટ્યા હતા ત્યાં. એમને તો હોસ્ટેલ અંદર જ હોય. હોસ્ટેલ નું બધું અંદર. હા, એ પહેલા કહેતા હતા મને મૂકવાની વાતો કરતા. અહીં આવ્યા પછી ઠંડક બી બહુ લાગે. એસી બંધ છે તોય ઠંડક લાગે નહીં? જો સરસ આજુબાજુ ખેતરો. પપ્પાને પેલી બાજુ મજા પડી ગઈ, મને આ બાજુ મજા પડી ગઈ. ફાટક બંધ છે, 12 વાગ્યાની ગાડી આવી.
અહીંથી ટ્રેન પણ આવશે. એરંડાનું ખેતર જુઓ. જો મિત્રો એરંડો જુઓ તમે. ખૂબ મજા પડી ગઈ છે મિત્રો. હું તમને બહાર જઈને બતાવું ખાલી. અત્યારે તો રેલવેનું ફાટક બંધ છે. ટ્રાફિક તો થયો જ છે થોડો. મસ્ત. મને તો ગ્રામ્ય જીવન ખૂબ ગમે. ગ્રામ્ય જીવનમાં રહેવું મને ખૂબ જ ગમે. ને હું મને મારા ગામમાં જવું બહુ ગમે. આ જો એરંડાનું ખેતર છે. ને પેલી બાજુ રાયડો. ખૂબ સરસ માહોલ છે અત્યારે. ખૂબ મજા પડી ગઈ છે. અહીંયા આવી જગ્યાએ પિકનિક કરવા આવીએ ને તો ખૂબ જ મજા આવે. એકવાર આવું જ છે આવી રીતે પિકનિક કરવા. પલાસર ગામનું ફાટક આવ્યો. પલાસર ગામ છે. ગ્રામ્ય જીવન બહુ ગમે ને. મજા પડી જાય. તો હવે ટ્રેનની રાહ જોઈએ છીએ. ટૂંક ટૂંક સમયમાં ટ્રેન આવશે. પાટણ જઈને તમને એસપી હિન્દુસ્તાનીની ટીમ જોડે પરિચય બી કરાવો. બાજુથી આવશે. હા સર, પાટણથી આવશે. પાટણથી હમ. આઈ હા આવી ગયો. પાટણથી આવી. આ મહેસાણા. મિત્રો હવે લાઈનો ચાલુ થઈ ગઈ છે અને અમે આગળ જઈ રહ્યા છીએ. અહીંથી આપણે કંકોડા લેતા પપ્પા, ખબર? ખેતરના કંકોડા હોતા હતા. એ ખેતરવાળા અહીં નીચે પાથરીને અને વેચતા હતા. પણ એ કંકોડા ખાવાની બહુ મજા આવતી. હા, કંકોડા મને પ્રિય. પપ્પાને બહુ ભાવે કંકોડા. સિઝન હોય ત્યારે તો અતરા દાડે ખાવું. જો આ ફાટક આવ્યું. અહીંથી સીધું હવે સંકારી આવશે ને. સંડેર આવશે. સંડેર પછી રણુજ આવે. રણુજ પછી સંકારી. વચ્ચે ઇસ્લામપુરા બોર્ડ આવે. તો હવે સંખારી નજીક આવી રહ્યું છે અને અહીંયા એક ફાટક આવે તો અમે કાચને બધું ખોલીને રાખ્યું જ છે. આમ મસ્ત ઠંડો પવન આવે, આમ મજા આવે. આ જુઓ આ વાણવટી માતાજીનું મંદિર આવ્યું. આ ચણોઠી જુઓ તમે. આવું તમે પહેલાં જોયું હશે. હવે તો અત્યારે તો કંઈ જોવા મળતું નહીં હોય. વૈજંતી માલા, ચણોઠી કૃષ્ણ ભગવાનને બહુ પ્રિય હોય. હા નહીં? હવે વાણવટી માતાનું મંદિર છે. અહીંયાથી પાણી ભરી જાય બાટલામાં. એટમોસ્ફિયર જ આખું અલગ ગામડાનું. ભરાઈ ગયું. આ જો મિત્રો. બોગનવેલ 16 કલાએ ખીલી છે. સંડેર, બોરસણ, નોરતા, અંબાપુરા, રણુજ. આ રસ્તાનું પણ આપેલું છે અહીંયા સૂચનાનું પાટિયું. તો આ ઊંટિયાની વણઝાર જુઓ તમે. ઘણા વર્ષો બાદ જોઈએ છીએ. મિત્રો ફાઇનલી હવે સંખારી આવી ગયું અમારું ગામ. અને આ બાજુ એક નૂતન વિદ્યાલય આવે છે જ્યાં મારા દાદા ભણેલા. નૂતન વિદ્યાલય સંખારી ના આ બાજુ પ્રાઇમરી સ્કૂલ છે. એ વખતે મારા દાદાની
આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી, એમને મજૂરી કરીને આ રોડ બનાવ્યા બધા. જે રોડ ઉપર અમે ગાડી ચલાવીએ છીએ એ રોડ એમણે બનાવ્યો. એમના આંગળાની છાપ પણ હશે. ફિંગરપ્રિન્ટ્સ. જો શંખારી આવ્યું, અમારું ગામ વતન. અમે સવારે વહેલા અમદાવાદ અડાલજ જવા નીકળતા ત્યારે વહેલા સવારે ઉઠીને અંધારું હોય અને અહીંયા બસ સ્ટેન્ડ આવતા ચાલતા ચાલતા, અને પછી બસ આવવાનો અવાજ આવે એટલે ખબર પડે કે બસ આવી. અહીંયાથી હવે અમારા ગામવાળા ઘરમાં જવાનો રસ્તો બી આવશે. આ રસ્તાથી આ ઘર રસ્તાથી તરફ જવાનો રસ્તો, અને આ બાજુ નવા ગામ તરફ, નવા ઘર બાજુ આ બાજુ. આ બાજુ અમારા મેલડી માતાના મંદિર બાજુ જવાનો રસ્તો છે. નજા દેખાય જો. મિત્રો આ રીતે સમય કાઢી અને તમારા વતનમાં તમારે જવું જોઈએ તો શું છે કે તમારો થાક ઉતરી જાય એમ, થાક આમ મજા આવે. સ્ટ્રેસ ફ્રી થઈ જવાય. સ્ટ્રેસ હોય, ટેન્શન હોય, બધા દૂર થઈ જાય. જૂની relax આદત થઈ જવાય એમ. જૂની આદત બાકી તાજી રોજિંદુ જીવન તો જીવતા જ હોઈએ, પણ આવું કંઈક બહાર નીકળીએ તો ચેન્જ રહે. અમે જ્યારે બી પાટણ જઈએ ત્યારે આ જ રસ્તો લઈએ, પેલો ઊંઝા વાળો નહીં લેતા. જ્યાં પાલનપુર અમારા- હાઈવે લેતા જ નહીં. અમારા વતનથી આ રસ્તો જાય, અમારા ગામથી આ રસ્તો જાય તો અમે આ જ રસ્તો લઈએ. હવે પાટણ 7 કિલોમીટર છે તો ફાઇનલી હવે પાટણ આવી ગયું છે. અને અમારું હાઈવે પેલું આવી ગયું છે પાટણનો. દરેક સિઝનમાં પાટણની મજા જ અલગ છે. આ બાજુ જઈએ ને ડાબી બાજુ એટલે અમારું ઘર આવે નહીં. પાટણ પેલું અમારું આ પદમનાથ ચોકડી આવી. હા, પદમનાથ ચોકડીથી આ બાજુ જઈએ ને ડાબી બાજુ એટલે અમારું ઘર આવે પાટણ વાળું. જેવા પાટણમાં આવ્યા એવું ટ્રાફિક ચાલુ. ટ્રાફિકમાં ઊભા રહ્યા છીએ બધા ગાય ગા જતા રહે, ઘૂસી જ જાય બસ જગ્યા જોઈ. મિત્રો આ જગ્યા આવી જઈ છે જો આપણે ખાસ વ્યક્તિને મળવાના છીએ. હું તમને બતાવું, પપ્પા હાલ ગાડી પાર્ક કરીને આવે. ઉપર થોડી ભીડ લાગી છે, મને લાગે છે ઉપર ગયેલા હશે. જે સરપ્રાઈઝ હતી એ આ છે. જય માતાજી. અમે એસબી ટોયઝમાં આવ્યા છીએ અને બાજુમાં જ હરીબાનું ચાનું પાર્લર છે. તો જય માતાજી મિત્રો, આપણે આજે ધ્રુવીલભાઈ આપણે એસબી ટોય પાટણમાં અમને મળવા માટે આવ્યા હતા, તો એમનો ખૂબ ખૂબ આભાર. અને એમની ચેનલ ધ JN વ્લોગ એમને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો. મિત્રો ફાઇનલી હું ઘરે આવી ગયો છું અને પાટણ 2 દિવસ ખૂબ મજા આવી. અને અમે કરણસિંહને મળ્યા હતા એસપી ટોયઝમાં. એ પણ એસપી હિન્દુસ્તાનીની ટીમના મેમ્બર છે અને એમની HK ઓફિશિયલ કરીને યુટ્યુબ ચેનલ છે. એમના વિડીયો જોજો, તમે લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. આ વ્લોગને પણ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને રેગ્યુલર અમારા વ્લોગ આવે એવું હું પ્રયત્ન કરીશ, તો તમે વ્લોગ જોજો અને આવજો. ટાટા, બાય બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.